સનીના કાળા બજારનો પર્દાફાશ। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજને બારોબાર સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સરકાર દ્વારા ગરીબોને સસ્તું અનાજ આપવામાં આવે છે, પરંતુ અમુક સસ્તા અનાજના દુકાનદારો વધુ પૈસા કમાવાની લાલચમાં ગરીબોને અપાતું આ અનાજ ઊંચા પૈસે બારોબાર કાળાબજારીયાઓને વેચી તગડી કમાણી કરી રહ્યા છે। આવો જ એક કાળા બજારનો પુરવઠા વિભાગે પર્દાફાશ કર્યો છે। ગાંધીનગર અન્ન અને પુરવઠા વિભાગમાં કાર્યરત મદદનીશ નિયામક કેજી પરમારને ગરીબોને આપતા અનાજને અમદાવાદ શહેરમાંથી એકત્ર કરી તેને સગેવગે કરવાની માહિતી મળી હતી, જેના અનુસંધાને વોચ રાખતા બોલેરો પિકઅપ ગાડી નંબર GJ01 KT 8728માં ઘઉંના કટ્ટા નંગ 31 અને ચોખાના કટ્ટા નંગ 45 મળી કુલ 8 લાખ ઉપરનો મુદ્દામાલ પકડવામાં સફળતા મળી હતી। પંચો સાથે ડ્રાઈવરની પૂછપરછ કરતા અનાજનો જથ્થો ચાંદલોડિયા ખાતે ગોડાઉનમાંથી ભરેલો હોવાનું જણાવતા તપાસ કરતા ચાંદલોડિયા, રાણીપ અને વાડજમાંથી સસ્તા અનાજના દુકાનદારો પાસેથી લઈ ગોડાઉનમાં એકઠો કરેલ અને ત્યારબાદ તેને કાળા બજારમાં વેચવા માટે મોકલેલ તેવી હકીકત બહાર આવી છે। પોતાના ફાયદા માટે ગરીબ લોકો અને રાજ્ય સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સામે આવતા ગાંધીનગરની સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ત્વરિત એક્શન લેતા ચાંદલોડિયા ખાતે રહેલા રાજકુમાર ગુપ્તા ઉર્ફે સની, સચિન ગુપ્તા અને ડ્રાઈવર અરુણ મિશ્રાની ધરપકડ કરી હતી। આ જથ્થો સાણંદ ખાતે આવેલ શક્તિ કૃપા ટ્રેડિંગ કંપનીમાં આવતો હોવાની આ જથ્થો રાણીપમાં આવેલ અભયકુમાર જૈન અને તેની સાથે જોડાયેલા 3 દુકાનો પાર્થ અશોકભાઈ પટેલ, ઠાકોર રસિકભાઈ રણછોડભાઈ અને અન્ય દુકાનોમાંથી દર મહિને આ ગોડાઉન ખાતે લાવવામાં આવતો હતો, જેથી અધિકારી આ દ્વારા સીઝર હુકમ મુજબ કાર્યવાહી કરતા ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી। હવે જો વાત કરીએ તો પહેલા મદદનીશ નિયામક કેજી પરમારની કાર્યવાહીને દાદ છે કે જેઓએ આ પર્દાફાશ કર્યો, બીજું સાથે જ પીઆઈ અને કર્મીઓને દાદ છે કે જેઓએ તાત્કાલિક કાર્યવાહીને અંજામ આપ્યો। પરંતુ હવે આગળ શું? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી આ સની નામનો શખ્સ ગરીબોનું અનાજ ખાનારો અને વેચી દેનાર સામે કોઈ પણ કાર્યવાહી થશે કે નહીં? વાડજ, રાણીપ અને ચાંદલોડિયા વિસ્તારમાં આ સસ્તા અનાજના દુકાનદારો જેઓ બિંદાસ જથ્થો વેચતા હતા, તેમના માટે શું કાર્યવાહી થશે? અત્યાર સુધી આ દુકાનદારો આ સનીને કેટલો જથ્થો વેચી ચૂક્યા હશે? શું તેની તપાસ થશે? જો કોઈ કડક પગલાં લેવાય તો સમજવું કે પુરવઠા અને પોલીસની મહેનત ગરીબો માટે આશીર્વાદરૂપ બની, પરંતુ જો ફરી આ પાછા કાર્યરત બનશે તો સમજવું કાંઈ દૂર થશે પણ પતી ગયું હશે। સમજાય તેને વંદન। હવે જોવું એ રહ્યું કે પુરવઠા વિભાગ કેટલા કડક એક્શન લે છે કે પછી આ કાળો કારોબાર ફરી ધમધમશે અને ગરીબો અનાજ માટે વલખા મારશે।